જ્યારે પરીક્ષિતજી મહારાજ કથા શ્રવણ કરવા માટે બેઠા, બરોબર એ સમયે દેવતાઓ આવ્યા. હાથમાં અમૃતનો કુંભ છે અને પરીક્ષિતની પાસે આવીને કહ્યું, સુખદેવજી સાંભળે છે એ રીતે, મહારાજ અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ, સ્વર્ગના દેવતાઓ છીએ, એક કામ કરો ને, આ પરીક્ષિતને સ્વર્ગનું અમૃત તમે પાવ એટલે પરીક્ષિત અમર બની જશે. તક્ષક નાગ કદાચ આવીને ડંખ દે તો પણ એના પ્રાણ નહીં જાય. સ્વર્ગનું અમૃત તમે પરીક્ષિતને આપો અને એના બદલામાં કથાનું અમૃત તમે અમને આપો. હવે સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, મહારાજ બે અમૃત છે, બોલ તારે કયું જોઈએ છે? એક કથાનું અમૃત છે અને બીજું સ્વર્ગનું અમૃત છે. પરીક્ષિતે કહ્યું, મહારાજ ફાયદો કહો પછી વાયદો કરું. એમને તો કઈ કહી ન દેવાય. સ્વર્ગના અમૃતનો ફાયદો શું અને કથાના અમૃતનો ફાયદો શું? ત્યારે સુખદેવજીએ કહ્યું કે રાજા, કથાનું અમૃત એ તને અમર બનાવશે પણ તને જીવન મુક્ત નહીં બનાવે. કથાનું અમૃત તને આ જીવનમાંથી મુક્તિનો માર્ગ આપી દેશે, ભગવાનના શરણની અંદર તને સ્થાપિત કરી દેશે. આ કથાનું અમૃત છે. બંનેનો ફાયદો કહ્યો ત્યારે પરીક્ષિતે કહ્યું કે મહારાજ મારે અમર નથી થવું, મારે ભગવાનમાં ભળવું છે, મારે મુક્તિ જોઈ છે, મારે કથાનું અમૃત જોઈ છે, સ્વર્ગનું અમૃત નથી જોતું. કો કથા વસુધા લોકે કો કાચ કો મણિર મહાન. જો સુખદેવજીએ અહીંયા બે ઉપમા આપી છે. સ્વર્ગનું અમૃત કો કાચ એ કાચ જેવું છે અને કથાનું અમૃત મણિર મહાન. કાચનો ટુકડો હોય એની કોઈ કિંમત ન આવે, પણ સાચો હીરો હોય, કોઈ સાચો મણિ હોય તો એની કેવડી કિંમત આવે, એનું મૂલ્ય ન થઈ શકે. તો કથાનું મૂલ્ય ન થઈ શકે સાહેબ. સ્વર્ગનું અમૃત કદાચ અમર બનાવી શકે પણ મુક્ત ન બનાવી શકે, ભગવાનનું ધામ ન આપી શકે, પણ ભગવાનની કથા એ તો તમને ભગવાનનું ધામ આપી દે છે, મુક્તિનો માર્ગ આપી દે છે, જીવનમાંથી મુક્ત બનાવી દે છે. ત્યારે અભક્તામ તાંશ્ચ વિજ્ઞાય ન દદૌસક કથામૃતમ. સુખદેવજીએ બહુ મોટી વાત કરી છે. જેને ભગવાનમાં ભરોસો નથી, જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, જેને ભગવાનની ઉપર વિશ્વાસ નથી, એને ક્યારે ભગવાનની કથા કેવી જ નહીં, દોષ લાગે. જે અભક્ત છે એને ભગવાનની કથા ન કહેવાય. જેને ભગવાનમાં ભરોસો છે, ભગવાનમાં વિશ્વાસ છે, ભગવાનમાં શ્રદ્ધા છે, એને જ ભગવાનની કથા કહેવાય. લખેલું છે અભક્તામ તાંશ્ચ વિજ્ઞાય નાદદૌસ કથામૃતમ. શ્રીમદ ભાગવતીમ વાર્તા સુરાણામ અપિ દુર્લભામ. ભગવાનની કથા એ તો દેવતાઓને માટે પણ દુર્લભ છે અને આપણને સુલભ થઈ છે. વિચાર તો કરો, સ્વર્ગના દેવતાઓને બધું સુખ મળે છે પણ સ્વર્ગમાં ભગવાનની કથા નથી. સ્વર્ગના દેવતાઓ પાસે બધું છે પણ એને કથા સાંભળવી હોય ને તો આ મૃત્યુ લોકમાં આવવું પડે, મનુષ્ય બનવું પડે, ત્યારે જ એને ભગવાનની કથા પ્રાપ્ત થાય છે. તો કથાની મહાનતા કેવડી છે. સુખદેવજી મહારાજે રક્ષણ કર્યું છે. 7 જ દિવસની અંદર જ્યારે પરીક્ષિતનો મોક્ષ થયો અને બ્રહ્માએ બ્રહ્મલોકની અંદર ત્રાજવાઓ મંગાવ્યા અને બધા સાધનોને તોલ્યા. એક બાજુ બધા સાધનો છે અને બીજી બાજુ કેવલ એક ભાગવતજીને રાખવામાં આવ્યું, પણ ભાગવતજીનું જે પલડું હતું એ એકદમ નમી ગયું, આખે આખું નીચે આવી ગયું. ત્યારે ઋષિઓએ ભાગવતજીને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. ભાગવત શું છે? ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. કઈ રીતે સ્વરૂપ છે? તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષ
વર્તતે હરિ. ભાગવત શું છે? વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષ. આ વાણીમય ભગવાનની મૂર્તિ છે અને પ્રત્યક્ષ છે. આ બધાને પ્રાપ્ત થઈ શકે, એકદમ સુલભ છે, ઇઝી અવેલેબલ છે, સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. છતાં પણ આપણને ભગવાનની કથામાં ઘણીવાર વિશ્વાસ નથી હોતો. ઘણા એવા મળે છે કે મહારાજ આ તો બધું ખોટું કહેવાય, ટાઈમનો વેસ્ટ કહેવાય. નહીં, ખોટું નથી. આનાથી મનુષ્યોના વિચાર બદલે છે. ભગવાનની કથાથી ઘણું પરિવર્તન આવે છે મનુષ્યોની અંદર. વારંવાર ભગવાનની કથા સાંભળે અને કથા સાંભળવાથી કોક વિભીષણ એ લંકા છોડી અને રામના શરણે જાય. ભગવાનની કથાથી કોક કુંભકર્ણ એની ઊંઘ ઉડે અને ભગવાનને પ્રાપ્ત કરે. આ ભગવાનની કથા જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલે ભગવાનની કથાનું મહત્વ છે.